સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ। ગણેશ યાત્રામાં મારામારીની ઘટના। દશામાં યાત્રા બાદ હવે રાવપુરા ગણેશ આગમનમાં મારામારી થઈ। ગણેશ આગમન યાત્રા દરમિયાન સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। કેટલાક શખ્સોએ જાહેરમાં છૂટા હાથની મારામારી કરી। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ધાર્મિક યાત્રા દરમિયાન બનેલી ચકચાર ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, ફરી એક વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ સામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે, શું વિગત છે આપની પાસે? બિલકુલ થી જો વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવ પ્રિય નગરી પણ કહેવામાં આવે છે, પરંતુ કેટલાક જે તોફાની તત્વો છે તેમને વડોદરાની શાંતિ સહન ન થતી હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। છેલ્લા 48 કલાકમાં બે જુદી જુદી યાત્રાઓ નીકળી અને બંને યાત્રામાં મારામારીની ઘટના જે છે તે સામે આવી છે। તમે જાણો છો પ્રમાણે કે પરમ દિવસે રાત્રે જ્યારે ઠેકરનાથના દશામાની આગમન યાત્રા નીકળી હતી ત્યારે કેટલા તોફાનીઓ તોફાને ચડ્યા હતા અને યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો। ત્યારે ગઈકાલે જે છે તે ગણપતિની યાત્રા નીકળી હતી, ગણેશ આગમન યાત્રા નીકળી હતી, ત્યારે કેટલા શખ્સો જે છે તે જાહેરમાં મારામારી કરી હતી અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આસપાસ જે છે તે હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે, પરંતુ કાયદો વ્યવસ્થાનો કોઈ પણ જાતનો ડર ન હોય તે રીતે કેટલાક તોફાનીઓ જે છે તે બેફામ રીતે જે છે તે એક યુવક પર તૂટી પડે છે। અન્ય યુવકો દ્વારા વચ્ચે મધ્યસ્થી કરવામાં આવે છે અને ત્યારબાદ યુવકને બચાવવામાં આવે છે। અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે 48 કલાકમાં બે જુદી જુદી આ પ્રકારની ઘટના ઘટી છે, વિડીયો પણ વાયરલ થયા છે, પરંતુ પોલીસ દ્વારા જે છે તે હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચારમાં આગળ વાત સુરતથી કરીએ તો ભેસ્તાનમાં ગેંગ વોર, સતીશ મરાઠીની લાઈવ હત્યા। ગેંગ વોરમાં થયેલી હત્યાનો લાઈવ વિડીયો સામે આવ્યો, જે વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। કેટલાક ઇસમો જાહેરમાં સતીશને બેરહમીપૂર્વક માર મારતા જોવા મળ્યા। હાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો અમે આપને આ જે વિડીયો બતાવી રહ્યા છે એ લાઈવ હત્યાનું છે। સતીશ મરાઠીની લાઈવ હત્યા થઈ ગઈ સુરતમાં। જો કે સુરતમાં હવે જે ઔદ્યોગિક નગરી જેને કહેવામાં આવે છે, ડાયમંડ સિટી જેને કહેવામાં આવે છે, ત્યાં ક્રાઇમનો રેશિયો વધી ગયો છે। દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ બનતી જઈ રહી છે, ત્યારે હવે જે સતીશ મરાઠીની લાઈવ હત્યા સામે આવી છે તે બાબત અહીંયા સ્પષ્ટ થાય છે કે જાણે આવા અસામાજિક તત્વોને પોલીસો કોઈ ડર નથી। છોટાઉદેપુરના સંખેડા પોલીસ મથકમાં ગેંગરેપ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો છે। ફરિયાદના આધારે વડોદરાના હિતેશ ગુપ્તા, તેમની પત્ની સુબ્રા હિતેશ ગુપ્તા અને એક જુનિયર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। ફરિયાદી મહિલાના આક્ષેપ મુજબ ફેબ્રુઆરી 2026માં વડોદરા સ્થિત હિતેશ ગુપ્તાની ઓફિસમાં તથા 22 મે 2026ના રોજ ગોલા ગામડી નર્મદા માઇનોર કેનાલ નજીક હિતેશ ગુપ્તા અને તેમના જુનિયર દ્વારા તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો। મહિલાની ફરિયાદના આધારે સંખેડા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સમાચાર સુરતમાંથી મહુવા તાલુકામાં દીપડો પાંજરે પુરાયો। મહુવા તાલુકાના મિયાપુર ગામે દીપડો પાંજરે પુરાયો હોવાની વિગતો છે। છેલ્લા ઘણા દિવસથી દીપડો લટાર મારતો હતો। સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હતું। દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હોવાની વિગત મળી રહી છે। તો અમે આપને જણાવી દઈએ કે ઘણા સમયથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા હતા અને તે વચ્ચે ગામ લોકોમાં એક દહેશત ફેલાઈ ગઈ હતી અને પાંજરો મૂકવામાં આવ્યો હતો મિયાપુર ગામે, અને દીપડો જ્યારે પાંજરે પુરાયો ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો। અમરેલીમાં આગામી 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ઉજવણી પૂર્વે શહેરને સ્વચ્છ બનાવવા મહાસફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સરકારી કર્મચારી જોડાયા હતા। બીજી તરફ પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખી અમરેલીથી સોમનાથ માટે નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે। સાંસદ ભરત સુતરિયા સહિત આગેવાનોએ બસે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ દરમિયાન આગેવાનોએ બસ સ્ટેશન નજીક ચાની ચુસ્કી માણી તેમજ બસમાં મુસાફરી કરી મુસાફરો માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। સોમનાથથી રિટર્ન અમરેલી જે મુસાફરો સોમનાથ દાદાના દર્શન કરવા જાય છે તે રિટર્ન બસની અંદર આવે એવી સુવિધા બસની અંદર રાખવામાં આવી છે। અને બીજો કાર્યક્રમ અમારો અમરેલી નગરપાલિકા દ્વારા
મહાસફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટ નિમિત્તે જે અલગ અલગ સ્થળો ઉપર આ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખેડૂતોમાં ખરીફ વાવેતરને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં કુલ 1,92,233 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું. જિલ્લામાં ચોમાસા દરમિયાન સરેરાશ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. ખરીફ સિઝનમાં સૌથી વધુ 81,585 હેક્ટરમાં મગફળી, ત્યારબાદ 52,701 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. આ ઉપરાંત 18,080 હેક્ટરમાં સોયાબીન, 11,028 હેક્ટરમાં શાકભાજી, 8,142 હેક્ટરમાં ઘાસચારો, 6,574 હેક્ટરમાં પિયત ડાંગર, 5,252 હેક્ટરમાં મકાઈ, જ્યારે 3,348 હેક્ટરમાં દિવેલા, 3,259 હેક્ટરમાં અડદ અને તુવેરનું 871 હેક્ટરમાં વાવેતર થયું. સારા વરસાદના કારણે આ વર્ષે વાવેતર સારું થતા ખેડૂતોમાં પણ સારા પાક અને ઉત્પાદનની આશા જોવા મળી રહી છે. મુખ્યત્વે મહત્વના પાકોમાં જોવા જઈએ તો મગફળી 80,000 હેક્ટરથી વધુ વાવેતર કવર થયું છે. સાથોસાથ કપાસમાં પણ 50,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં કપાસનું વાવેતર પૂર્ણ થયું છે. સોયાબીન પણ 15,000 હેક્ટરની આસપાસ વાવેતર થયેલ છે. સાથોસાથ હજુ દિવેલા પાકનું વાવેતર કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ હાલ ચાલુ થયેલ છે અને અંદાજે 25,000 હેક્ટરની આસપાસ દિવેલાનું વાવેતર થાય તેવો આશા સેવાઈ રહી છે. સમાચારમાં આગળ વધીએ. આજે જેપીએસસીની પરીક્ષા યોજાશે. 75,000 કરતા વધુ પરીક્ષા વિદ્યાર્થીઓ આપવાના છે. આપને જણાવી દઈએ 75,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અલગ અલગ 34 કેડરની પ્રિલિમ પરીક્ષાનું આયોજન છે. સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાઈ. દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી. સુરતના પાંડેસરામાં 26 વર્ષીય શ્રમિક અર્જુનના મોત મામલે નવો વળાંક. વાયરલ થયેલા 34 સેકન્ડના વિડીયોએ રહસ્ય સર્જ્યું. પરિવારનો દાવો છે કે વિડીયોમાં દંડા વડે માર ખાઈ રહેલો યુવક અર્જુન જ છે અને તેને માર મારી બાદમાં બાલ્કની પરથી પડી જવાનો બનાવ બતાવવામાં આવ્યો હોઈ શકે. અર્જુનને 18 જૂને બાલ્કની પરથી પડી ઈજા હોવાનું પણ પરિવારે જણાવ્યું છે. તો 19 જૂને વતન લઈ જતી વખતે તેનું મોત થયું હતું. 26 જૂને વિડીયો સામે આવ્યા બાદ પરિવાર 5 જુલાઈથી પોલીસ સમક્ષ રજૂઆત કરી રહ્યો છે. ફોરેન્સિક તપાસની માંગ કરી રહ્યો છે. જોકે પાંડેસરા પોલીસે પ્રાથમિક તપાસમાં વિડીયોનું લોકેશન પાંડેસરા કે સુરત પોલીસ હદનું ન હોવાનું જણાવ્યું. હાલ વિડીયોમાં દેખાતો યુવક અર્જુન છે કે નહીં અને વિડીયો તથા તેના મોત વચ્ચે કોઈ કડી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. तो इनका कोई मतलब नहीं होगा आपको केस करने से. मैं उसको बुला दे रहा हूँ तो 4-5 लाख रुपए ले लो, केस को रफा दफा करो, ऐसा हमको बोला. उसकी मेरे पास रिकॉर्डिंग भी है. और उसके बाद हम लोग बहुत भटक रहे हैं. फिर उसके बाद हम यानी फिर ऐसा बोलते हैं कि आज आना कल आना. आज 1-1.5 महीना होने को चला है. कितना बार गए आप पुलिस स्टेशन के चक्कर खाए? बहुत बार, कम से कम 15-20 बार, जब बुलाते जब जाते हैं. कोई कार्रवाई नहीं. यहाँ हम परे हो गए, 1 महीने से चक्कर लगा रहे हैं, आ जाओ कल आओ, और कोई कार्रवाई नहीं हो रही, न कोई पूछताछ हो रही, न कोई सुनाई हो रही हमारी. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ જંગલ જમીન અને વિવાદ. નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ. સાંસદ અને ધારાસભ્ય ધરણા પર બેઠા છે. સાંસદ મનસુખ વસાવા ધરણા પર બેઠા હોવાની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ધારાસભ્ય દર્શના દેશમુખ પણ જોડાયા. ખેડૂતો જમીન માટે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ જમીન માટે આખી રાત ધરણા કર્યા. સાંસદ મનસુખ વસાવા, નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિત આગેવાનો ખોપી ગામે ધરણા પર બેઠા. આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આદિવાસીઓ ધરણા પર બેઠા છે. સાંસદે સુરત કલેક્ટરને લેટર લખી ધરણા પર બેસવાની વાત કરી હતી. સાંસદની એક જ માંગ આદિવાસીઓને ન્યાય આપો. સરકારના કેટલાક અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે કે આ જમીન 400-500 એકર જમીન છે એ ખાલી કરાવી અને અહીંયા પ્લાન્ટેશન કરે. પ્લાન્ટેશન કરે એટલે તમને ખબર છે કે એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, એને કેટલાક ટકાવારી જોતા હોય. બીજો કોઈ મતલબ નથી આમાં. તો અમે આપને જણાવી દઈએ આ એ તસવીરો છે કે જ્યાં તમામ જે મહિલાઓ છે તેમની સાથે સાંસદ અને અન્ય જે